બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોચેટનું બ્રોચ બનાવીએ છીએ. એના માટે મેં 2 કલરના થ્રેડ લીધા છે, ક્રીમ અને પિંક કલર, જે રીતનું કોમ્બિનેશન છે. થ્રેડ આપણે બ્લીસના યુઝ કીધા છે. બ્રોચની પિન આપણે યુઝ કરવાની છે, મીડિયમ સાઇઝની છે. આ સાઈડ પિન માથાની બનાવવા વાસ્તે મેં સોય લીધી છે, પતલી સોય છે. સાથે મેં તાર લીધું છે, તારને સર્કલમાં બરાબરથી ફોલ્ડ કરેલું છે. આપણે સાઈઝ નાની મોટી એના હિસાબે આપણે એડજસ્ટ કરી શકીએ છીએ તાર લઈને. સાથે મેં ટ્રાન્સપરન્ટ મોતી લીધા છે પિંક કલરના, ને કાંટો આપણે 2 યુઝ કરવાનું છે. ફર્સ્ટ છે આપણો 1.6 mm 1 નંબરનો, સેકન્ડ છે 0.95 mm 7 નંબરનું. ફર્સ્ટ આપણે 1.6 mm છે એ વાળો કાંટો લઈએ છે. એ આપણે પહેલે 1 ફ્લાવર બનાવી લેવાનું. મેજિક રિંગ, 1 ચેન, 10 આપણે એસસી કરીશું. એસસી મીન્સ કે સિંગલ ક્રોશિયો. આજે મેજિક રિંગનું છે બનાવેલું, એના અંદર આપણે 10 એસસી કમ્પ્લીટ કરવાના. 1 2 3 4 5 6 7 8 9 10. આટલું કમ્પ્લીટ કર્યા પછી મેજિક રિંગનો થ્રેડ ખેંચી લેવાનો. ને આ જે સ્મોલ ચેન એને સ્કીપ કરીને સેકન્ડમાંથી સ્લીપ સ્ટીચ અને 2 ચેન. આ જે છે આપણે સ્કીપ કરવાનું, સેકન્ડના અંદરથી ડીસી કરવાનું. ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો. કાંટાનો પર 1 ટાઈમ થ્રેડ લપટીને ડીસી, પાછું એના જ અંદર આપણે કરીએ છીએ 2 ટાઈમ ડીસી. આ એના જ અંદર આપણે કરીશું 3 ટાઈમ ડીસી. 3 ડીસી, 2 ચેન, એના નેક્સ્ટના અંદર આપણે સ્લીપ સ્ટીચ કરવાનું. 2 ચેન, એના નેક્સ્ટના અંદર 3 ટાઈમ ડીસી. 1 2 3. 2 ચેન, એના નેક્સ્ટના અંદર 1 ટાઈમ સ્લીપ સ્ટીચ. 1 2 ચેન, 3 ડીસી. 1 2 3 2 ચેન, નેક્સ્ટના અંદરથી સ્લીપ સ્ટીચ. 1 2 ચેન. તો આપણો 5 પેટલનો ફ્લાવર રેડી થશે. 2 3 2 ચેન ને સ્લીપ સ્ટીચ. 1 2 ચેન, 1 2 3 2 ચેન સ્લીપ સ્ટીચ. 1 ચેન લઈને થોડું થ્રેડ કટ કરી લેવાનું છે. નોટ બનાવી લેવાનું. એક્સ્ટ્રાનું થ્રેડ કટ કરી લઈએ છીએ. ફાઈવ પેટલના આપણે 2 પિંક અને 2 ક્રીમ કલરના ફ્લાવર રેડી કરી લેવાના છે. આપણે 4 ફ્લાવર જોઈશે. અને પછી આપણે તાર લઈ લેવાનું. ક્રીમ કલર છે આપણે એ યુઝ કરીશું. કાંટો આપણે 1 નંબરનો જ યુઝ કરવાનો છે, હાથથી 1 નોટ. અગર આપણે રિંગ અવેલેબલ મળતી હોય તો આપણે એ બી યુઝ કરી શકીએ છીએ. રિંગ ના હોય ને આપણે એડજસ્ટ કંઈ કરવું હોય તો તારના ઉપર આપણે રેડી કરી શકીએ છીએ. હરેકમાં આપણે એસસી કમ્પ્લીટ કરવાનું.
तो अपने पूरू बराबर थी तार कवर करी लेवानुं कि दिखे नहीं। सेकेंड राउंड स्लीप स्टीच लईने चेन लईने थ्रेड कट कर लेवानो, पछी अपने नोट बनावी लेवानो। हवे सेकेंड राउंड में अपने पिंक लीए छे, हरेक में अपने एसी करवानुं छे 1 टाइम। सेम जे नीचे कर्युं एना ज उपर अपने एसी करीशुं। क्रीम अने पिंक नो अपने कॉम्बिनेशन आपीए छीए अहींया। तो पूरू सर्कल बनीने कम्प्लीट है। क्रीम और पिंक नु कॉम्बिनेशन अपने आना पर हवे फ्लावर अटेच करवाना है। 3 क्रीम कलर और 2 पिंक कलर ना फ्लावर ने मैं ग्लूनी मदद थी अटेच करवानी छू। B700 ग्लू आवे छे ए अपने यूज करवानुं छे। एनाथी अपने पूरू चिपकावी लेवानुं। पिंक पछी क्रीम, पिंक અને क्रीम એ તો આપણે ફ્લાવર આમ અટેચ કરી લેવાના, ગ્લુની મદદથી આપણે ચિપકાવી લેવાનું છે। અને બીજો પાર્ટ આપણે બીજું સાઈડ આપણે છોડી દેવાનો, બાકી ફ્લાવર જેટલું કમ્પ્લીટ થાય એટલું આપણે પૂરું અટેચ કરી લેવાનું। ગ્લુ લગાવવાનું, એના પછી આપણે ફ્લાવર અટેચ કરવાનું। ગ્લુ લગાવી ને ફ્લાવર અટેચ કરવાનો, જેનાથી આખું ફ્લાવર બરાબરથી આપણા અટેચ થઈ જશે। ने ग्लू लगावीने बराबरथी फ्लावर अटेच करी लीधुं। थोड़ो टाइम अपने ने सूकवा दीए छे, जेनाथी बराबरथी अटेच थशे। पछी अपने अहींया मोती अटेच करवानुं छे। त्यार सुधी अपने साइड पिन बनावीए छे, तो क्रीम कलर लई लेवानुं छे। कांटो अपने 1 नंबरनो ज यूज करवानुं छे। मैजिक रिंग, SC 1 2 3 4 5 6 7 8 9 10 थ्रेड खेचीने 2 चेन 3 DC। सेम अपने जे फर्स्ट फ्लावर बनाव्युं एवी रीतना ज अपने आ फ्लावर रेडी करवानुं छे। 5 पेटर्ननुं फ्लावर अपने रेडी करी लीए छे। फ्लावर रेडी थई गयुं। एना पछी पिंक कलर, मैजिक रिंग, 1 चेन, 6 SC अपने करीशुं। 1 2 3 4 5 6 SC करीने 2 चेन अने अपने पलटावी लीए छे। सेकेंड छे बेक साइड थी अपने DC करीए छे 3 टाइम 1 2 3 2 चेन एना नेक्स्ट मांथी स्लीप स्टीच। आपने हाफ फ्लावर बनावीए छे। 2 चेन 3 DC 2 चेन 1 2 चेन। ए तो अपने 3 पेटर्ननुं हाफ फ्लावर रेडी करीए छे। થઈ ગયું। પછી થ્રેડ કટ કરીને થોડુંસું લોંગ થ્રેડ કટ કરીશું, કેમ કે આપણે સાથે પિન બી અટેચ કરવાની છે। ક્રોશોને સોયમાં પોરવી લેવાનું ને પછી આપણે જે ફ્લાવર આપણું બનાવ્યું છે એને લેવાનું। 1 જે પટ્ટી છે આપણી મિડલમાં રહેશે અને 2 પટ્ટી આમ સાઈડ પર જશે। જેનાથી ક્રીમ અને પિંક બંને ફ્લાવર આપણા દીખશે।
આપણે આને અહીંયા સ્ટીચ કરી લઈએ છીએ। તમને 3 સાઈડ આપણે બરાબરથી સ્ટીચ કરી લેવાનું। પછી આને આપણે નીચેની સાઈડ ઉતારીએ છીએ। આ સાઈડ પર આપણે સોય અટેચ કરીશું। એ તો આપણું રેડી થઈ ગયું। ક્રોશિયાની સોય નિકાલ લેવાનું। સૌથી પહેલાં આપણે જે પિન બનાવ્યો છે એ વાળી સોય પોરવી લેવાનું। એના પછી આપણે ક્રોશિયાની સોય પરવવાનું। આવી રીતે આપણે ક્રોશિયાની સોયમાં પહેલે સ્ટીચની સોય એના પછી ક્રોશિયાની સોય નીચે સાઈડ ઉતારવાનું। તો આપણે બરાબરથી સ્ટીચ કરી લેવાનું 1-2 વાર। आज अपनी છે તે આપણે નોટ બનાવી લઈએ છીએ। अपनी पिन रेडी थी गई माथानी। एना पछी आपने जे हाफ बनावेलुं हतुं आ बाजु आपने कांटो हवे स्मॉल यूज करीशुं। 7 नंबरनो कांटो यूज करीए छे। साथे आपने पिंक कलरनुं थ्रेड जोईए छे। पाछळनी साइडथी सौथी पहेला आपने पिंक कलरनुं थ्रेड लई लेवानुं। 1 चेन, आज अपने मोती है એને આવી રીતે નાખવાનું। ચેન છે ચેન એના અંદરથી આપણે ચેનને બહાર નીકાળવાનું। બહુ ટાઈટ હાથ નથી યુઝ કરવાનો અને બહુ લૂઝ બી નહીં। આવી રીતના આપણે રેડી કરીને 1 2 સ્કીપ કરીને થર્ડના અંદરથી આપણે 1 SC લઈ લેવાનું। पाछी 1 चेन, मोती लईने कांटाना अंदर नाखवानुं। चेन अंदर नाखीने खींची लेवानुं। वन टू स्कीप करीने थर्डना अंदरथी पाछो आपणे SC लई लेवानुं।
રીતે આપણે અહીંયા સુધીમાં મોતી અટેચ કરી લઈએ છીએ બધા મોતી આપણે રીતના બરાબરથી અટેચ કરી લીધા આપ જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ લાગે છે એના પછી આપણે હવે પિન અટેચ કરવાની છે ક્રોશિયોની બ્રોચની આપણે પિન હવે અટેચ કરીએ છીએ તો હાફ સાઈડ પર આપણે મોતી રાખીશું અને હાફ સાઈડ પર આપણે પિન રાખીએ છીએ એટલે બેના મિડલમાં અહીંયા સાઈડ પર આ ક્રીમ કલર જે છે આપણું ફર્સ્ટ વા બાજુ આપણે અટેચ કરવાનું છે सेम एवी रीतना सेकंड वालू पण अटेच करी लेवानुं थ्रेड कट कर लेवानुं ब्रोचनी पिन ने साइड पिन बनी अपनी रेडी है। आप सगलाने मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए। आप सगलानो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया।